સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાની ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન। અર્થાત જે જ્ઞાની માણસ હંમેશા યોગ કરવામાં વ્યસ્ત રહે છે તે ક્યારે કોઈની સાથે ભેદભાવ કરતો નથી, કારણ કે તે બધા જીવોમાં પોતાના આત્માને જુએ છે અને બધા જીવોને પોતાના આત્મામાં જુએ છે। યો માં પશ્યતિ સર્વત્ર સવ ચ મયી પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ। અર્થાત ભગવાને સમજાવ્યું, હે અર્જુન, જે ખરેખર મને દરેક જગ્યાએ જુએ છે અને તે મને દરેક વસ્તુમાં જુએ છે, હું હંમેશા તેની નજરમાં છું અને તે પણ હંમેશા મારી નજરમાં છે। સર્વભૂતસ્થિતં યો માં ભત્યેકત્વમાં સ્થિતઃ સર્વથા વર્તમાનોપી સ યોગી મયી વર્તતે। અર્થાત હે અર્જુન, જે વ્યક્તિ એકાત્મભાવમાં સ્થિત થઈને બધા પ્રાણીઓમાં આત્મા રૂપે રહેલા સચ્ચિદાનંદઘન પરમાત્માને ભજે છે તે સાચો યોગી પરમાત્માને પ્રાપ્ત કરે છે। આત્મોપમેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમોમત। અર્થાત હે અર્જુન, જે યોગી બધા જીવોને સમાન દ્રષ્ટિકોણથી જુએ છે, બધા જીવો સાથે સમાન રીતે વર્તે છે અને સુખ અને દુઃખને સમાન માને છે, તે યોગી ખરેખર એક મહાન વ્યક્તિ છે।